હું ને હેત્વિક બે બોર થઈ ગયા. રાત્રે ભજન મંડળી ગોઠવીએ, ભજન ગાઈએ. મમ્મા આજ તો મારી એનિવર્સરી છે. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું મારા એક ન્યૂ બ્લોગમાં. તો દોસ્તો આજ તો મારી એનિવર્સરી છે. આજે મારી એનિવર્સરી છે, પણ મને લાગી કે મારો આખો દિવસ રસોડામાં જવાનો છે, કેમ કે જે મમ્મી ને પપ્પા બે છે નહીં, હજુ લગ્નગાળો પૂરો નથી છે, મેરેજમાં ગયા. લગભગ આ છેલ્લા મેરેજ છે, પછી ખબર નહીં. તો એ લોકો એક પ્રસંગમાં ગયા. અત્યારે સવારમાં વહેલા એને બાઈક કહીને હું લાગી ગઈ રોટલી બનાવવા. તો હું રોટલી બનાવવા લાગી ગઈ છું. જો એમ તો મને સારી રોટલી બનાવતા આવડે. તો ટિફિન બનાવવાનું છે, હજી નાસ્તો કરવાનો છે. હેત્વિકને માંડ સોવડાવ્યો, બહુ કવરાવતો હતો. મમ્મી ને પપ્પા ન હોય ને એટલે ઉલટાને મને વધારે કવરાવે. તો એને માંડ કરીને સોવડાવ્યો અને પછી હું લાગી ગઈ કામે, કે બે વિકુને જવાનું હોય સ્કૂલે, એટલે ફટાફટ ટિફિન રેડી કરવું પડે. તો ચલો ફટાફટ કામ કરી રાખીએ. તો હેત્વિક હજી સૂતો છે. મને એવો હતો કે ઉઠી ગયો છે, પણ હજી ઉઠો નથી, સૂતો છે. તો નાસ્તો કરી લીધો. વિકુનું ટિફિન ઓલમોસ્ટ રેડી છે. પછી મેં ફટાફટ વિકુનું ટિફિન પેક કરી અને વિકુને મોકલી દીધા સ્કૂલે. એટલી વારમાં હેત્વિકે ઉઠી ગયો હતો. તો હેત્વિકને દાદી મને સોંપી અને મેં થોડું ઘણું ઘરનું કામ પતાવી લીધું. આજ તો એને નવા નાટકો ચાલુ કર્યા. કોઈ પાસે રહેવું જ નહીં, મમ્મી જ જોઈએ બસ. શું થયું? પછી હું હેત્વિકને લઈ ગઈ એની ફેવરેટ જગ્યા ઉપર. ગમે એટલું કવરાવતો હોય, એને વાડીમાં લઈ જઈએ ને એટલે એને મજા જ પડી જાય. પછી મેં હેત્વિકને ખવડાવી, થોડી વાર રમાડી અને પછી સોવડાવી દીધો. મમ્મા મમ્મા કાના 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 મમ્મા કીધું. મમ્મા પાપા નહીં, મમ્મા. આમ એને રમાડતી હોય ને તો કેવું સરસ બોલતો હોય, અને જેવો કેમેરો ચાલુ થાય ને એટલે ભાઈનું મોઢું બંધ. મમ્મા. બપોર પછી દાદીમાએ હેત્વિકને થોડી વાર રમાડ્યો અને મેં બનાવી દાદીમા માટે ચા. વિડીયો અમારી મા દીકરાનો, વિડીયો અમારા મા દીકરાનો. આજ તો આ કબૂતરના ઘરે લગન લાગે, કોઈ આવ્યું નથી એટલે. મારા લાડવો ખાઈ મમરાનું. હું કાનો બેઠા. તમને શું કેવરાયું હતું માં? ઓલા છેલ્લે શું કેવરાયું હતું તમને? થેન્ક યુ. હા એમ કે થેન્ક યુ. મારા હેત્વિકના નાના નાના પગ જોઈને મને એમ થયું આ પગ ક્યારે મોટા થઈ જશે ખબર જ નહીં પડે. પછી હું જોવા માંડી વિકુની વાટ, કેમ કે મારો ટાઈમ જ નહોતો જતો ને ફૂલ કંટાળો આવતો હતો. પછી મેં હેત્વિકને એની હાઈ ચેર ઉપર રસોડામાં બેઠાડી દીધો. પપ્પા લઈ આવ્યા હતા હેત્વિક માટે નવું કુકર, તો મેં કીધું હાલો એનું ઉદ્ઘાટન કરી નાખીએ. પછી કુકરને સાફ કરી મેં હેત્વિક માટે મૂકી દીધી બફાવા માટે દાળ. તો ગાઈઝ આ તો આખો દિવસ રસોડામાં જ ગયો. એનિવર્સરી છે કેમ કે બી કોઈ રજા મૂકી નથી, એને રજા મળે એમ છે નહીં. એની આગળ ખાલી 2 જ રજા પડી, એને રજા મળે એમ છે નહીં. તો પછી એને છૂટી લીધી નહીં એટલે અમે ક્યાંય ગયા નહીં. અમે ક્યાંય નહોતા જ જવાના કેમ કે એથી હજુ નાનું છે ને, તો અમે બધે જવાનું થોડું ઓછું રાખીએ.
તો આખો દિવસ તમારો રસોડામાં જ ગયો તો મને કંટાળો હતો, ફૂલ કંટાળો. કેમ કે મમ્મીને લોકો જે ખાવા એ લોકો થોડાક દૂર ગયા એટલે હજી મોડા આવશે, સાંજના આવશે. સાંજ તો પડી જ ગઈ, અમે 5 તો વાગી જ ગયા. હમણાં વીકુ આવતા જ હશે. હું ક્યાંની એની વાટ જ જોઉં છું કેમ કે હું એકલી કંટાળી ગઈ ને મારો હેતવી ગઈ કંટાળી ગયું. કાં દીકરા જોઈએ રમ એને બેઠેડો દીકા કાના મારો હેતવી ગઈ કંટાળી ગઈ. કાં દીકા એને એવું કોઈ બીજું માણસ જોઈએ મમ્મી સિવાય. મમ્મા સિવાય કોણ જોઈએ છે તને? મમ્મા સિવાય કોણ જોઈએ છે દીકા? કેમ કે અમે એ મારી રમી રમી કંટાળી ગઈ. હેતિકને ચેર પર બેઠેલા એના માટે મેં છે ને દાળ મૂકી બફાવા માટે. હેત્વિકને છે ને હવે રમકડા નહીં ગમતા, નહીં દીકા? ગમે એટલી વાર રમકડા આપો ને તો એ ફેંકી જ દે. એટલે રમકડા ઓછા ગમે, એને ઘરના વાસણ વધારે ગમે. બોર થઈ ગયા. કેવું સીટી બજી કુકર કે સીટી બજી? જીબડીએ લગાડી દીધું. હા એ તું જો ભણવાનો છે હો. જોયું જોયું અત્યારથી જો બોલપેન લઈ લીધી હો. બોલો. દાળનું તો હજી કંઈ ઠેકાણું નહોતું એટલે મેં હેત્વિકને રામફળ ખવડાવી દીધું. હેત્વિકને રામફળ બહુ ભાવે. રામફળ હેત્વિકને તો ઠીક પણ મને બહુ ભાવે. આજે તો મારી મેરેજ એનિવર્સરી છે, કાંઈ ખાસ તો થયું નહીં પણ ઉલટાનો મારો દિવસ આખો બોરિંગ ગયો. તો હાલો પછી એનિવર્સરીનો શું પ્લાન છે વિકુ? હે એનિવર્સરીનો શું પ્લાન છે? શું ગિફ્ટ લાવ્યા? રાત્રે ભજન મંડળી ગોઠવીએ, ભજન ગાઈએ. બાપા રામ સીતારામ બાપા રામ રામ. અમારા લગ્નની તારીખ છે માલ કોની અમારી 7 વર્ષ લગ્નના પૂરા થઈ ગયા તોય જો અમે ઘેર બેઠા આખો દી હવાના રસોડામાં ને રસોડામાં. ક્યાંક લઈને જ આવવા જોઈએ માણસે. હાલો ફરવા જઈએ. અમે શું ફરવા જઈએ? પછી તો લગ્નવાળા બધે આવી ગયા, એવા થાકી ગયા કે કોઈના માટે જોવા જવા નથી. પછી તો હું થઈ ગઈ વિકુથી નારાજ કેમ કે એનિવર્સરી છે, કાંઈ સ્પેશિયલ તો કર્યું ને પણ ઉલટોને મારો દિવસ બગડ્યો. મેં કીધું હું રસોઈ બનાવવાની છું ને એટલે એણે તો કાઢી એની ગાડી. મને કે તું રોટલી બનાવી રાખ, હું હમણાં આવું. પછી મેં સળગાવ્યો ચૂલો અને મમ્મીએ બાંધી દીધો લોટ અને રોટલી બનાવવાનું ચાલુ કર્યું મેં અને મમ્મીએ. હજી તો મેં રોટલી બનાવી લીધી ત્યાં તો એ આવી ગયા. મારા માટે લઈ આવ્યા મસ્તીની ચોકલેટ. આપણે તો કંઈ ખાવી નહોતી પણ હવે લઈ આવ્યા એટલે ખાઈ લીધી. પછી મેં પાર્સલ ખોલી અને જમવાનું કાઢી રાખ્યું. પંજાબીનું નામ આવડીને ભરતભાઈ ખેતરમાં કામ કરતાં કરતાં વહી આવ્યા. ખાલી હાથ નહોતા આવ્યા, હારે કેટલા બધા ચણા લઈ આવ્યા હતા. પછી તો ગીતાબેને મસ્ત ચણા શેકી નાખ્યા. પછી બધા સાથે મળીને જમી લીધું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને મોર બ્લોગ જોવા માટે મારી ચેનલ કરો સબસ્ક્રાઈબ.